બંગલો તો સરસ છે. હા 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 હા, સોફા ઇન્ટિરિયર એક નંબર હો. ટીવી યુનિટ. લે જિગ્નેશભાઈ, તમે અહીંયા? જી. અરે યાર, આવી સરસ પ્રોપર્ટી તમે અમને દેખાડતાય નથી. તો તમે કહેતા હતા ને મને ફૂલ્લી ફર્નિશ હોય છે, રૈયા રોડથી નજીક, અને નવું જ ફર્નિચર હોવું જોઈએ ને, નવું જ કન્સ્ટ્રક્શન હોવું જોઈએ. તો આ ખાસ તમારા માટે જ લઈને આવ્યો છું. તો ચાલો દેખાડી દો. તો આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. તો પાર્કિંગ વિશાળ મળવાનું છે, 70 વાર જગ્યા, 18નો ફ્રન્ટ. તો એક કારનું ઇઝીલી પાર્કિંગ થઈ જાય છે. સાથે જ વાત કરીએ તો જે પ્રોપર્ટી છે એ પ્રાઇમ લોકેશનમાં રાજકોટના રૈયા રોડ બાપા સીતારામ ચોકથી માત્ર 300 થી 400 મીટરમાં જ આ પ્રોપર્ટી આવેલી છે. અને હવે આપણે જોશું પાર્કિંગમાં બેડરૂમ. તો આવી ગયા છીએ પાર્કિંગના બેડરૂમમાં. સાઇઝ ઘણી મોટી મળવાની છે, પણ જનરલી પાર્કિંગના બેડરૂમમાં ફર્નિચર કરેલું હોતું નથી, એટલે નોર્મલ તમે જોવો છો એ તમને મળી જશે અત્યારે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો હા, લાઇટ થઈ ગઈ, લ્યો. તો જોઈ શકો છો ટોટલી વસ્તુ જે કન્સ્ટ્રક્શન કરેલું છે એકદમ પ્રીમિયમ વાપરેલી છે. અને આ સર્વન્ટ એન્ટ્રીમાં સ્પેસ છે, તમારે કરવી હોય તો કરી શકો છો. અને સાઈડમાંથી બી આપણે પાછળ જવા માટેની એન્ટ્રી છે, તે તમને હું બતાવી દઉં. તો મારી રાઈટ સાઈડમાં અહીંથી પાછળની એન્ટ્રી છે. સર્વન્ટ એન્ટ્રી રાખવી છે તો ઠીક છે, નહીતર મેઇન એન્ટ્રીનો તમે યુટિલાઇઝ કરી શકો છો. તો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મોટી સાઇઝની બાલ્કની મળી જાય છે. તો ખૂબ સારું કન્સ્ટ્રક્શન ને ખૂબ સારું પ્લાનિંગ, માત્ર 70 વાર જગ્યામાં, અને 18નો ફ્રન્ટ મળવાનો છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું. ને એન્ટ્રી કરતાં જ આપણને મેન એન્ટ્રી છે તો ઈસ્ટ ફેસિંગ, એટલે ઉગમણા બહારની મેન એન્ટ્રી મળે છે. સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો, એલ શેપમાં અહીંયા તમને સોફા મળી જવાના છે. અહીંયા ફ્રેમિંગ સરસ મજાની લગાડેલી છે. જે જ આપણે બાલ્કનીમાં તમને વિન્ડો છે, તો આ વિન્ડો અહીંયા એર સર્ક્યુલેશન માટે મળી જાય છે. અને અહીંયા જ જે આપણે કહેવાય ભગવાનનું મંદિર, તો અહીંયા તમારે ભગવાનનું મંદિરનું પ્રોવિઝન બી આવી જાય છે. સામે તમારું ટીવી યુનિટ થઈ જાય છે. અને જે ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ છે એના માટેના જે પફી કહેવાય જે ટેબલ્સ, તો એ ઓલરેડી સોફાની મેચિંગ મળેલા જ છે. અને ત્યાંથી જ ડાઇનિંગ સ્પેસની વાત કરીએ ને, તો આ ઓપનેબલ ડાઇનિંગ સ્પેસ છે. અને તમે સ્ટ્રેટ કરી અને પાછું ફોલ્ડ કરીને રાખી શકો છો. અને એની આજુબાજુમાં આમાં તમને સ્ટોરેજ મળી જાય છે. કિચનમાં એન્ટ્રી કરતાં જ ફ્રીજનું પ્રોવિઝન, અને જે કહેવાય ને કિચન, તો કિચન જોઈ શકો છો, ખૂબ જ સરસ કિચન બનાવેલું છે. અને ટોટલી ફૂલ્લી ફર્નિશ કિચન આ છે. બેક સાઈડ બી જોઈ શકો છો, સર્વિસ ટેબલ. અને ટોટલી જે કહેવાય ને કે પૂરેપૂરું જગ્યાનું યુટિલાઇઝ કરે છે. સ્ટોરેજમાં તમારે આ પ્રોપર્ટીમાં કાંઈ ઘટે એવું નથી. અને પાછળ તમને મોટી સાઇઝમાં વોશિંગ એરિયા તો મળવાનો જ છે. અને 70 વારમાં જ કિચનની બાજુમાં જ એક બેડરૂમ તમને ફર્સ્ટ ફ્લોર ઉપર પણ મળવાનો છે. તો આવી ગયા છીએ આપણે બેડરૂમમાં. આ બી તમને ફૂલ ફર્નિચર મળે છે. બેડ જોઈ શકો છો, તમને સારામાં સારી સાઇઝનો બેડ મળી જાય છે. એમાં જ તમને અટેચ ટોયલેટ બાથરૂમ, તો તેની સાઇઝ બી ખૂબ મોટી રહેવાની છે. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આ થઈ જશે એર સર્ક્યુલેશન માટે વિન્ડો. અને અહીંયા તમને ફૂલ્લી સ્ટોરેજ, નીચેથી ઉપર સુધીનો કબોર્ડ મળવાનો છે. તો છે ને સારામાં સારી પ્રોપર્ટી. અને આ ફૂલ્લી ફર્નિશ દેવાનું છે. અને સાથે જેટલા એસી છે એ એસી ઇલેક્ટ્રોનિક વસ્તુમાં આ સાથે મળવાના છે. તો હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું, ત્યાં બેડરૂમ છે. તો ચાલો તે જોઈ લઈએ. તો આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. ત્યાં 2 બેડરૂમ જવાના છે. તો સૌથી પહેલાં આપણે સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ જોશો. ઓલમોસ્ટ તમને સેકન્ડ ફ્લોર ઉપર 2 માસ્ટર બેડરૂમ મળવાના છે. કિંગ સાઇઝનો આમાં બેડ મળી જાય છે. સાઈડમાં જોશો તો તમને સર્વિસ ટેબલ સરસ મજાનું, જે સાઈડ ટેબલ આપણે કહીએ છીએ. અને આ બાજુ તમને ડ્રેસિંગનું પ્રોવિઝન મળે છે. અંદરની સાઈડ સ્ટોરેજ પણ મળવાનું છે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો સાઇઝ જોઈ શકો છો, નાની જગ્યામાં ખૂબ બિલ્ડરે સારો પ્લાનિંગ કરેલો હતો. અને ટોયલેટ બાથરૂમ કયો, લિવિંગ એરિયા કયો, બેડરૂમની સારામાં સારી સાઇઝ મળે છે. આ થઈ જશે આપણે વિન્ડોઝ એર સર્ક્યુલેશન માટે. અને અહીંયા કબોર્ડ માટેની ફૂલ સ્પેસમાં તમને ફૂલ્લી જે કહેવાય ને ટોટલી વોલમાં કબોર્ડ કરેલા છે. એટલે સ્ટોરેજ માટે આ બંગલામાં કંઈ તમારે ઘટવાનું જ નથી. અને સેકન્ડ માસ્ટર બેડરૂમમાં આવી ગયા છીએ. છે ને મોટી કિંગ સાઇઝ 2 બેડરૂમ માસ્ટર મળે છે. આમાં બી તમને સાઈડ ટેબલ મળી જવાનું છે. આમાં બી ડ્રેસિંગ માટેનું પ્રોવિઝન તમને મળી જાય છે. અને બાલ્કની મારે તમને દેખાડવી છે. તો બાલ્કની બી જોઈ શકો છો, સ્ટેન્ડિંગ બાલ્કની. 2 બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને બધી સાઇઝ ટોયલેટ બાથરૂમની ટોટલી પ્રીમિયમ આપેલી છે. આ બેડરૂમમાં બી તમને ફૂલ સાઇઝમાં કબોર્ડ મળી જવાનો છે.
લાસ્ટ ને ટોપ ફ્લોર ઉપર આપણે એક બેડરૂમ જોવાનો છે. આવી ગયા છીએ થર્ડ ફ્લોર ઉપર. તો સૌથી પહેલાં જે નાનો પેસેજ મળે છે તો આમાં તમે તમારું સ્ટોરેજનું પ્રોવિઝન કરી શકો છો. અને ટોપ ફ્લોર ઉપર તમને એક ટેરેસ મળી જાય છે. સાઇઝ જોઈ શકો છો, સારી સાઇઝ. કપડાં માટેનું અહીંયા સુકવવા માટેનું પ્રોવિઝન છે. અને જે આપણે વાત કરી હતી સોલાર, તો આમાં તમને સોલાર રૂફટોપ અને સોલાર વોટર હીટર બે સાથે મળવાનું છે. તો અંદાજે 4 kVનું આમાં સોલાર લગાડેલું છે, વેલ પ્લાનિંગ કરેલું છે. અને આવી ગયા છીએ આપણે ટોપ ફ્લોર ઉપર, જે લાસ્ટ બેડરૂમ. તો આ તમને નેકેડ મળવાનું છે, કારણ કે જેની જરૂરિયાત મુજબ હોય એ પ્રમાણે આમાં ફર્નિચર કરું છું. અત્યારે આમાં તમે જોયું સેલ્ફ કરેલા છે, સ્ટોરેજ તમે આમાં કરી શકો છો. બે બાજુ એર સર્ક્યુલેશન માટે વિન્ડો. આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો પ્રોપર્ટી ન્યૂ પ્રોપર્ટી છે, માત્ર ને માત્ર 1 થી 1.5 મહિનો પ્રોપર્ટીને થયો જ ફર્નિચર કમ્પ્લીટ કરી અને રહેવા આવ્યા. તો પ્રોપર્ટીની ફૂલ ડિટેલ, વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ મારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી આવા નવો વિડીયો તમે જોઈ શકો. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.